પૂજ્યપાદ આનંદ ગણજી ભગવંત પરમ તારક શાંતિનાથ પ્રભુની સ્તવનામાં શાંતિના માર્ગોની ચર્ચા કરે છે. ચોથો માર્ગ છે પ્રવચન શ્રવણ. પણ એ કઈ રીતનું? સાધકની વેદના ઉપર સદગુરુની શક્તિનું વહેવું, એ છે પ્રવચન શ્રવણ. સાધકની આંસુની પૃષ્ઠભૂમિકા ઉપર સદગુરુની અનુભૂતિનું વરસવું, એ છે પ્રવચન શ્રવણ. ઉત્તરાધ્યાય સૂત્રમાં એક સરસ ગાથા સૂત્ર છે. પ્રસંગ એવો છે, એક શિષ્ય દીક્ષા એને લીધેલી છે, પણ જૂના સંસ્કારોને કારણે ક્યારેક ક્યારેક એને ગુસ્સો આવી જાય છે. અને ગુસ્સો આવે છે ત્યારે એને બોલવાનો કોઈ ભાન રહેતો નથી. સ્પષ્ટ રીતે એને પાછળથી લાગે છે કે સંયમી જીવનમાં આ વાત કોઈ પણ રીતે ચાલી શકે નહીં. અને એટલે એ વેદનાથી વિહ્વળ બનીને ગુરુદેવના ચરણોમાં આવે. ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. એને કહ્યું, ગુરુદેવ, હું શું કરું? સામાન્ય કોઈ નિમિત્ત હોય છે, ગુસ્સો સળવળી ઉઠે છે, અને એ વખતે હું એવા શબ્દો બોલી દઉં છું જે સંયમી તરીકે હું બોલી શકું નહીં. આંસુ એ શિષ્યની સજ્જતા, આંસુ એ સાધકની સજ્જતા. તમારી પાસે આંસુ છે, ગુરુ પોતાની અનુભૂતિને શબ્દોમાં ઢાળીને તમારી તરફ મૂકશે, શક્તિપાત થઈ જશે. એક ગાથા સૂત્રમાં સદગુરુએ 4 શક્તિપાત કર્યા છે. એને ઉચકવો જ છે. પહેલો શક્તિપાત કર્યો, માય ચંડાલિયમ કાશી. હવેથી ક્રોધમાં આવીને જેમ તેમ બોલવાનું બંધ. સીધો જ શક્તિપાત. તારે ન કરવો જોઈએ એમ નહીં. હવેથી બંધ. લાગ્યું કે એ શક્તિપાત જલાઈ ગયો એટલે તરત બીજો શક્તિપાત, બહુયમ માયો આલવે. બિનજરૂરી ઘણું બધું પણ તારે બોલવાનું નથી. ક્રોધમાં આવીને હવે તું બોલવાનું છે જ નહીં, પણ બિનજરૂરી પણ એક શબ્દ તારે વાપરવો નથી. સદગુરુ જયારે કહે છે કે બહુ નહીં બોલવાનું, ત્યારે એનો અર્થ શું થાય ખબર? એક હિન્દુ ગુરુ પાસે એક ભક્ત આવેલો વંદન કરવા.
સાંજે એને ખ્યાલ આવ્યો કે ગુરુદેવ સવારે મોર્નિંગ વોક કરે છે. 1.5 થી 2 કલાક પાછળના મોટા બગીચાની અંદર ગુરુદેવ મોર્નિંગ વોક કરે છે. એની એક લાલચ થઈ, આટલા મોટા ગુરુ મોર્નિંગ વોકમાં ફરતા હોય, જોડે એમનો પટ્ટ શિષ્ય હોય, કેટલી સરસ જ્ઞાનની વાતો થતી હશે. મને એ મોર્નિંગ વોકમાં જોડાવા માટે તો કેવું સારું. એને પટ્ટ શિષ્યને પૂછ્યું કે ગુરુદેવની મોર્નિંગ વોકમાં જોડાવાની મને પરમિશન મળે? શિષ્ય કહે છે હું ગુરુદેવને પૂછી લઉં. ગુરુદેવને પૂછ્યું ત્યારે ગુરુદેવે કહ્યું ભલે એ આવે, પણ એને કહી દેવાનું બોલવાનું નથી, ચૂપચાપ ચાલ્યા કરવા. 1.5 થી 2 કલાક ગુરુ ચાલ્યા. આગળ ગુરુ, પાછળ પટ્ટ શિષ્ય, એની પાછળ આ ભક્ત. એક જગ્યાએ એક બહુ સરસ દૃશ્ય આવ્યું. પહાડ, ઝરણા વહી રહ્યા હતા, મોરો નાચી રહ્યા હતા. શહેરમાં રહેનારો ભક્ત હતો, આવું તો ક્યારે જોવા મળે. એને એ દૃશ્ય જોયું, ખુશ થઈ ગયો. એને કે વાહ, કેટલું સરસ દૃશ્ય છે. 2 કલાકની મોર્નિંગ વોકમાં એ ભક્ત એક વાક્ય બોલ્યો, કેટલું સરસ દૃશ્ય છે. બીજી સાંજે પેલા ભક્તે ફરીથી પૂછ્યું કે આવતીકાલે પણ મારે રોકાવાનું થયું છે, તો આવતીકાલે સવારે મોર્નિંગ વોકમાં હું આવી શકું? શિષ્ય કેવો સમર્પિત છે, એ કે જે ગુરુને પૂછી લો, તમે હો તો શું કરો. હવે આટલી નાની બાબતમાં ગુરુને પૂછવાનું હોય? ગઈકાલે કહ્યું હતું બહુ બોલવાનું નહીં, આજે પડે સૂચના આપી દઈશું. શિષ્ય ગુરુને પૂછવા ગયો, સાહેબ પેલું ભક્ત કહે છે કે આવતીકાલે પણ એને મોર્નિંગ વોકમાં જોડાવું તો આવી શકે? એ વખતે ગુરુ કહે છે એ બકબકિયાને ના પાડી દે. 2 કલાકની અંદર એક વાક્ય જે બોલેલો એ ગુરુની પરિભાષામાં બકબકીઓ છે. કારણ બિનજરૂરી એ વાક્ય હતું. કેટલું સરસ દૃશ્ય છે, તો અમારે બધાને આંખો નથી, અમે બધા જોઈ રહ્યા છીએ, તારે કહેવાની જરૂર ક્યાં? તો સદગુરુએ બીજો શક્તિપાત કર્યો, બહુયમ માય આલમે. તારે ઘણું બોલવાનું નહીં, એટલે કે બિનજરૂરી એક પણ શબ્દ તારે બોલવાનો નહીં. એ શક્તિપાત પણ ઝીલાઈ ગયો. પછી ત્રીજો શક્તિપાત, ઉત્તરાધ્યાય સૂત્ર બધાએ કર્યું છે. 4 શક્તિપાત એક ગાથા સૂત્રમાં. હું ઘણી વાર કહું છું કે સદગુરુ શક્તિપાત કરવા તો તૈયાર છે, જીરનાર ક્યાં તૈયાર છે? જીરનારને પ્રગટ કરવો છે. આ શક્તિપાત તમારા ઉપર પણ થયો છે. ઉત્તરાધ્યાય સૂત્ર માટે એક બહુ જ મહત્વની વાત એ છે કે બીજા બધા સૂત્રોમાં સુધર્મા સ્વામી ભગવાનનો હાથ છે.
ઉત્તરાધ્યાય સૂત્ર પ્રભુએ અંતિમ દેશલામાં ફરમાવેલું, એટલે પ્રભુના સીધા શબ્દો ઇન્વર્ટેડ કોમાની અંદર ત્યાં આવેલા છે. તો એમ કહી શકાય કે પ્રભુએ તમારા ઉપર શક્તિપાત કર્યો છે. પ્રભુ શક્તિપાત કરનાર. ઝીલનાર કોણ? ઝીલનાર ઊંઘી ગયો છે. ત્રીજો શક્તિપાત આવ્યો, કાલેણય અહિજ્જિતા. હવે બિનજરૂરી એક શબ્દ બોલવાનો નથી, પણ ગાથા ગોખવાની છે. 3 કલાક સૂત્ર પોરસી ગોખ. ડોક્ટર પાસે ડાયાબિટીક પેશન્ટ જાય, ડાયાબિટીસ એકદમ ઊંચું છે, 400, 450, 500 બ્લડમાં. તો ડોક્ટર કહી દેશે બિલકુલ ખાંડ નહીં ખાવાની. પેલું કે સાહેબ એમ તો બિલકુલ મીઠું ખાવાનું ન હોય તો કઈ ફાવે નહીં, ચાલે બી નહીં, કંઈક મીઠું ખાવાનું જોઈએ. ત્યારે ડોક્ટર એને કહેશે તું એક એપલ ખાઈ શકીશ, કારણ ફ્રૂટની જે શર્કરા છે એ ડાયાબિટીસમાં એટલી બધી હાનિકારક નથી. એ જ રીતે અમારે ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ બોલવાનું નહીં, મૌનમાં રહે, પણ બોલ્યા વગર રહેવાતું નથી. તો જા દેરાસર ભગવાન જોડે વાતો કરીએ. ઉપવાસ રહેવા આવ, કલાક ગોખ, એમ બોલવાની ના નથી. તો ત્રીજો શક્તિપાત થયો, કાલેણય અહિજ્જિતા. સ્વાધ્યાય માટે જે યોગ્ય સમય કહેલો છે એ યોગ્ય સમયે તું અધ્યયન કરજે. એ ચાલુ થઈ ગયું એનું. ક્રોધ ગયો, બોલવાનું ગયું, અભ્યાસ ચાલુ થઈ ગયો. પછી ચોથો શક્તિપાત આવ્યો, તો જાય જ એક કહું, હવે એકાંતમાં જઈને તું ધ્યાન કર. અને એ ધ્યાન દશામાં આવી ગયું. ગુરુનું શક્તિપાત શું કરી શકે એમ નહીં, શું ન કરી શકે. ક્રોધની અંદર આવીને જેમ તેમ બોલનારા શિષ્યને પ્રભુએ ધ્યાન દશામાં ઊંડો ઉતારી દીધો. સદગુરુ હંમેશા તૈયાર હોય છે. સદગુરુ કરુણામય જ હોય છે, તૈયાર છે. પણ તમારી પાસે આંસુ જોઈએ. આંસુની પૃષ્ઠભૂ વગર તમે સદગુરુના શક્તિપાતને ઝીલી શકતા નથી. તમારા આંસુ સદગુરુનું પ્રબળ થ્રોઈ શક્તિપાત આ રહ્યો. મેઘ કુમાર પહેલી વાર પ્રભુની દેશનામાં ગયા. એક જ વાર પ્રભુને સાંભળ્યા, પ્રભુને પીધા. ઘરે આવી ધારીની માને કહી દીધું, માં, એ પ્રભુ વિના એક ક્ષણ હું નહીં રહી શકું. એક દેશના સાંભળી થોડીક ક્ષણો માટે પ્રભુને જોયા. એવું તો પરમાત્માનું સંમોહન થઈ ગયું કે મેઘ કુમાર કહે છે, માં, આ પ્રભુ વિના એક ક્ષણ હું રહી શકીશ. અને પ્રભુની સાથે સાથે રહેવું હોય તો દીક્ષા લેવી પડે. મારે દીક્ષા લેવી છે. એક પ્રવચન
વધારે પ્રવચનની જરૂરિયાત નથી. તમારી પાસે માત્ર આંસુની પૃષ્ઠભૂમિકા જોઈએ અને સદગુરુના શબ્દો શક્તિપાત રૂપે વહ્યા છે. તમે એને જીવ્યા કરો. બૌદ્ધ પરંપરામાં એક ભિક્ષુ થયા જેમનું નામ કોટિકર્ણ શ્રવણ હતું. મૂળ નામ શ્રવણ હતું, પણ શ્રવણ નામના 2-3 ભિક્ષુ થયેલા એટલે અલગ તારવવા માટે આમને એક વિશેષણ અપાયેલું કોટિકર્ણ. દીક્ષા લીધા પહેલા એ એટલા શ્રીમંત હતા કે એક કાનમાં એમને પહેરવાનું જે ફૂલ હતું એમાં જે હીરા જડેલા હતા એ 1 કરોડના મૂલ્યના એ જમાનામાં હતા. આવો શ્રીમંત માણસ જે ક્ષણે એને બધું અસાર લાગ્યું એ ક્ષણે બધું છોડીને એ નીકળી ગયો. એ પછી વૈરાગ્યની અનુભૂતિ એવી તો તીવ્ર એમની પાસે હતી કે જો શ્રોતા ભીનો થયેલો હોય અને એમને સાંભળે તો એ પરમ વિરાગી બની જ જાય. સંપૂર્ણ આસક્તિ એની ખરી જાય. એક નગરમાં ભક્તોની વિનંતીથી એમને જવાનું થયું. એમના પ્રવચનો ચાલે 2 કલાક, 2.5 કલાક. લોકો મંત્રમુગ્ધ થઈને સાંભળે. જેમ જેમ સાંભળતા જાય તેમ તેમ આસક્તિ ઘટતી જાય. ખાવાના દ્રવ્યો લોકોના ઘટતા ગયા, પહેરવાના વસ્ત્રો સાદા થઈ ગયા. અને એક જ વાત, આપણે પણ છેલ્લે સંન્યાસ લેવો છે. એ નગરમાં એક શ્રેષ્ઠી અબજોપતિ હોવા છતાં બહાર કમાવા માટે ગયો સમુદ્ર યાત્રાએ. ઘરે એની પત્ની અને એક દાસી. શેઠાણી જે હતા રોજ સત્સંગમાં જતા. એટલા બધા એ ગુરુના શબ્દો પ્યારા લાગતા કે એક શબ્દ છોડવાની ઈચ્છા ન થાય. પ્રવચન શરૂ થાય એની 5 કલાક પહેલા ઓડિટોરિયમ આખું ફૂલ થયેલું. શેઠાણી પણ પહોંચી જાય પહેલા. નજીકના જંગલમાં એક ચોર હતો. એ ચોરે જોયું કે રાત્રે તો નગરમાં ફૂલ સિક્યોરિટી હોય છે, ગાર્ડ્સ બધે ફરતા હોય છે, પણ દિવસનો આ 2.5 કલાકનો સમય પ્રવચનનો એવો છે કે જ્યારે આ શ્રેષ્ઠીઓના મોહલ્લામાં એક પણ ઘર ખુલ્લું હોતું નથી. તો એને રેકી કરી અને અબજોપતિનું ઘર એને પસંદ કર્યું. એ શેઠ પણ બહાર ગયેલા છે, શેઠાણી કથામાં જાય છે, એની દાસીને લઈને. ઘર હોય છે બંધ, આજુબાજુના ઘરો પણ બંધ હોય છે. આપણે આ ઘરમાં આજે દાળ પાક. જ્યાં વ્યાખ્યાનનો સમય થયો 1.5 કલાક પહેલા શેઠાણી નીકળી ગયા. દાસીને કહ્યું ઘર બંધ કરીને તું આવજે. દાસીને થોડું ઘર કામ સમેટવાનું હતું, વાર લાગી. 1/2 કલાક થઈ ગયો. છેલ્લે એણે ઘરનો દરવાજો બંધ કર્યો અને નીકળી. ત્યાં પેલા ચોરો પ્રવેશ કરી રહ્યા છે. એકદમ અજાણ્યા માણસો લાગ્યા 4-5. એને થયું આ કોણ હશે? એટલે એ એક ખૂણામાં છુપાઈ ગઈ. અને એને જોયું કે ચોરો
પોતાના શેઠના ઘરના તાળા તોડી રહ્યા છે. એ તો ગભરાઈ ગઈ. હવે શું કરવું જોઈએ? સૌથી પહેલી શેઠાણીને ખબર આપવી જોઈએ. એટલે એ કથાના સ્થળ તરફ દોડે છે. ચોરનો જે આગેવાન હતો એ બહાર ઉભેલો હતો. બીજા લોકો તાળું તોડીને અંદર ગયા. આગેવાનને ખ્યાલ આવી ગયો. પેલી બાઈ પેલા ખૂણામાંથી નીકળી બહાર ગઈ. જરૂર એને ખ્યાલ આવી ગયો છે. એ ભાઈ પોલીસને કહી દે, બીજા કોઈને કહી દે તો મુશ્કેલી થઈ જાય. એટલે એને ચોરોને, જે લોકો અંદર ગયેલા, એમને કહી દીધું કે તમે ફટાફટ જે કે હાથમાં આવે એ લઈને ભાગો અને નીકળી જાઓ. હું પેલી બાઈની પાછળ જાઉં છું કે ક્યાં જાય છે. ચોરોનો આગેવાન એ દાસીની પાછળ પાછળ જાય છે. દાસી તો સીધી વ્યાખ્યાનમાં ગઈ. શેઠાણી ખૂણા ઉપર બેઠેલા, દાસી ત્યાં ગઈ. પેલું ચોરોનો આગેવાન બરોબર ખબર રાખે છે કે આ બાઈ શું કરે છે. દાસીએ શેઠાણીને કહ્યું કે 4-5 ચોરો આપણા ઘરના તાળા તોડીને અંદર પ્રવેશી ગયા છે. શું કરવાનું છે? શેઠાણી પ્રવચનની અસરમાં એટલા બધા છે. એ કહે છે તું બેસી જા, કથાને સાંભળ. લઈ જશે તો શું લઈ જશે? કચરો લઈ જશે. આટલા દિવસ આ સાહેબને સાંભળ્યા પછી નક્કી થઈ ગયું છે કે સોનું રૂપું આ બધું કચરો જ છે. તો કચરાને કોઈ લઈ જાય તો આપણને વાંધો શું છે? પેલો ચોર નો આગેવાન નજર રાખે છે. ચાલો તો પેલી બેસી ગઈ એટલે ક્યાંય આ લોકો જવાના નથી. હવે ચલો ત્યારે હવે હું સાંભળું. મારા માણસો ચોરી કરીને નીકળી જશે. 10 મિનિટ 15 મિનિટ એ ચોરના આગેવાને એ ગુરુને સાંભળ્યા. એને પણ લાગ્યું સારું, વાત તો મારા સાહેબની સાચી છે. તમે ક્યારે આવા સંમોહનમાં આવ્યા છો? એ ચોરોનો આગેવાન વિચારે છે કે રાત પરોડિયા કરીએ, હેરાન થઈએ, પરેશાન થઈએ, માંડ રોટલો દાળતો ખાઈએ છીએ. આખરે અમે કાદો શું કાઢ્યો? એને બદલે અમે લોકો ખેતીવાડી કરતા હોત, સજ્જન માણસ તરીકેનું જીવન જીવતા હોત, અમને પણ નગરમાં એક પ્રતિષ્ઠા મળે. અમે તો ખોટો માર્ગ પકડ્યો. એ ચોરોનો આગેવાન પ્રવચન પૂરું થાય પછી ગુરુ પાસે આવે અને કહે છે કે મારે ચોરી નહીં કરવી, એનો નિયમ મને આપે. તમારા આંસુ, ગુરુની અનુભૂતિ, આ બેનું મિલન એટલે સત્યપાત. દરેક સદગુરુ પાસે અનુભૂતિ હોય છે. એક વાત યાદ રાખો, અમારે લોકોએ તમને માત્ર શબ્દો નથી આવવા, અમારી અનુભૂતિ અમારે તમને આપવી છે. માત્ર શબ્દો નહીં. શબ્દો તો ભૂલાઈ જશે. અનુભૂતિ આપવી છે. અમને જે આનંદ મળ્યો છે એ આનંદ અમારે તમને આપવો છે. તમારી પાસે જે આનંદ છે કરોડો મળ્યા પછીનો, અને અમારી પાસે જે આનંદ છે કરોડોને છોડ્યા પછીનો, તમને શું લાગે બોલો? બે આનંદમાં સુપિરિયર આનંદ કયો? તમારો કે અમારો? એક જ બાબતમાં તમે
તમે ઊંડા ઉતરો તો શું થાય? જરૂર તમે સંસારમાં છો, દીક્ષા લેવાની ઈચ્છા તો હોય જ, પણ સંસારના જે કર્તવ્યો છે એ તમારે કરવા જ પડતા હોય છે. દીકરો છે, દીકરી છે, તેને સંસ્કારો આપવા, આ તે, અને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમારે રહેવું છે, એના માટે સંપત્તિ જોઈએ પડશે. પણ આનંદ ત્યાગમાં છે. આ વાત જો સમજાઈ જાય તો પૈસા માટેની જે આંધળી દોડ લાગેલી છે એમાં ફરક પડે. જરૂરિયાત પ્રમાણે કમાઈ લો, જરૂરિયાત કેટલી છે નક્કી કરી લો, એ પ્રમાણે તમે કમાઓ તો સાધના માટે પણ તમને યોગ્ય સમય મળી રહે. પાંચમો માર્ગ બતાવે છે કે કર્તવ્ય અને અકર્તવ્ય એનો ખ્યાલ તમને આવી જાય. અને એક સમાજની અંદર સદાચારી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનું જીવન તમે જીવતા હો તો એ પણ એક શાંતિનો માર્ગ છે. ચોરી છે ને બે જાતની છે, એક લોકોની ચોરી, એક સરકારની ચોરી. સીધો જ ભાવ વધારી નાખો અને પરિસ્થિતિ લોકો પાસેથી તમે લો, એ લોકો સાથેની ચોરી થઈ. અને ટેક્સેશનની અંદર ખોટી રીતે તમે રાહત મેળવી લો બ્લેકમાં જઈને, એ સરકારની ચોરી છે. લોકો સાથેની ચોરીમાં સીધો જ આપણે વિશ્વાસઘાત પેલાનો કરીએ. એ માનતો હોય કે આ માણસ બરોબર રીતે મને આપશે. તમે વ્યાજબી પ્રોફિટ લો ત્યાં સુધી વાંધો નહીં, પણ ગેરવ્યાજબી લો ત્યારે તમે સામી વ્યક્તિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. વિનોબાજીએ એક સરસ વાત કરી કે શ્વાસઘાત કરતા પણ વિશ્વાસઘાત ખતરનાક છે. શ્વાસઘાત એક વ્યક્તિ ખતમ થઈ જાય, વિશ્વાસઘાત પૂરા સમાજનું મૃત્યુ થઈ જાય. બીજી ચોરી ગવર્મેન્ટની, તો એમાં આપણી સમાધિ જે છે એના ભંગની શક્યતા છે. ક્યાંક તમે પકડાઈ ગયા તો શું થશે? એક તમારી પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચશે, તમારી સમાધિ જે છે પણ તૂટી જશે, કદાચ જેલમાં પણ જવું પડે, કંઈ પણ થાય. તો પાંચમો માર્ગ એમ કહે છે કે એવું કંઈ કરવું નહીં કે જે શિષ્ટ સમાજની અંદર ખરાબ કહેવાય છે. ધંધો કરવો છે, નીતિપૂર્વક કરવો છે. મારે તો રોટલી દાળ જોઈએ છે. ચોથો માર્ગ આવી ગયો ને કે જરૂરિયાત પૂરતું કમાવું છે, તો આ વાત આવી જ જવાની. એ જ રીતે નિંદા વગેરે નહીં કરવી, એ પણ શિષ્ટ સમાજના એક સભ્યનું લક્ષણ છે. હરિભદ્ર સુરી મહારાજ સાહેબે એક બહુ અદ્ભુત વાત લખી છે. એમણે લખ્યું, આર્યાપવાદ જીવોચ્છેદ સમ. કોઈની પણ નિંદા ક્યારેક કરો નહીં, પણ તમે જ્યારે કોઈ સંતની, કોઈ ધાર્મિક વ્યક્તિત્વની નિંદા કરો છો ત્યારે એ પાપ કેટલું મોટું છે. તો હરિભદ્ર સુરી મહારાજ જેવા જ્ઞાની આચાર્ય ભગવાન કહે છે, જીભ ઉખડી જાય એ સારું, પણ આવી નિંદા કરવી એ ખરાબ. આના કરતા જીભ ન હોય તે સારું. પણ ક્યારે પણ સંતોનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો અપલાપ નહીં કરવો, નિંદા નહીં કરવી. એક સાધકની વાત આવે છે
એ ગુરુ પાસે ગયો. એ 2-4 વખતથી આવતો હતો. ગુરુને એને કંઈક વાત કરવી હતી, પણ ગુરુ વ્યસ્ત હતા. આજે ગુરુ ફ્રી હતા, પેલો આવી ગયો. ગુરુ ફેસ રીડિંગના માણસ છે. એને ચહેરા પરથી ખ્યાલ આવ્યો કે એ કોઈની નિંદાની વાત કરવા આવેલો છે. અને એક એવી ઘટના ઘટેલી કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી અને એનું અંદરનું ખરાબ કૃત્ય બહાર આવેલું હતું. તો ગુરુને થયું કે આ વાત કરવા માટે મને આવ્યો હશે. હવે એના મનમાં સળવળાટ હતો, ક્યારે ગુરુને કહી દઉં. પણ ગુરુને ખ્યાલ છે. ગુરુએ કહ્યું તારી વાત પછી સાંભળીશ, પહેલા મારા પ્રશ્નનો જવાબ તું આપ. પહેલો પ્રશ્ન મારો એ છે કે તું જે વાત કોઈની નિંદાની મારી પાસે કરવા માંગે છે એ તે સાંભળેલી છે, નજરે જોયેલી છે? પેલો કે સાંભળેલી છે. ગુરુ પૂછે છે સાંભળેલું ખોટું હોય કે ન હોય? રજનું ગજ ફેલાય. સારી વાત સાંભળેલી લોકો પોતાની પાસે જ રાખે, એને અનુમોદનાના લયમાં આગળ ફેલાવવી જોઈએ કે ભાઈ સંકિત ગ્રુપે આ કામ કર્યું, ફલાણી સંસ્થાએ આ કામ કર્યું, તમને ખ્યાલ આવે તો તમે એને વિસ્તારો. પણ આજે શું થાય છે, સારી વાત સાંભળી, તમને એટલો રસ પણ હોતો નથી, સાંભળીને મૂકી દીધી. પણ ખરાબ વાત સંભળાઈ ગઈ તો સીધી પાસ ઓન કર્યા જ કરવાના. સાંભળ્યું અને પાછું પોતાના તરફથી મીઠું મરચું મસાલો ભભરાઈ પાછું આપશે. અને એ મસાલો એટલો બધો વધી જશે કે 10 જણા પછી 11મા જણા પાસે વાત જશે ને ત્યારે આખી વાત બદલાયેલી હશે. તો ગુરુ કે છે કે સાંભળેલું ખોટું હોય કે નહીં? તો સાહેબ હોય. તો જે વાત ખોટી હોવાની સંભાવના છે એ વાત તારે મારી પાસે કરવી. બીજી વાત, તું જે વાત કરવા માંગે છે એ સાંભળવાથી મને અથવા કોઈને પણ લાભ થાય ખરો? આ બહુ મજાની વાત છે. કોઈની પણ ખરાબ વાત સાંભળવામાં આવી ને તમે તરત 10 જણાને વાત કરવા માંગો. સાંભળ્યું, આનું આમ થયું, આનું આમ. કેમ રસ છે તમને? અનંત જન્મોથી એક જ વાત રહી છે, હું સારો છું, હું કેન્દ્રમાં છું. બીજા બધા જ જે છે એમાંથી સારા એટલા જે મારા અહંકારને થાબડે એટલા, બાકી કોઈ સારા નથી. અને એમાં તમે જેને માનતા હો કે મારો વિરોધી છે અને એની નબળી વાત તમે સાંભળી પછી જોઈ લો. ગાંઠના ગોપીચંદન કરી અને મોબાઈલનો યુઝ કરી અને કેટલાને વાત સંભળાઈ નાખે. તો ગુરુ પૂછે છે કે આ વાત તું મને કે અથવા તે ઘણાને કીધી હશે, ત્યાંથી સાંભળનારને શું લાભ થાય અને તને પોતાને શું લાભ થાય? પેલો ચમક્યો હતો તો સાધક પાછો, સાહેબ લાભ તો કોઈને ના થાય. હું બી બોલું તો મને બી નિંદાનું પાપ લાગે, પેલું સાંભળે અને કોઈની નિંદાના લયમાં જાય એને બી પાપ લાગે. ગુરુ કહે છે ત્રીજી વાત, એ વાત સાંભળતા આનંદ થાય એવું છે? કોઈની ખરાબ વાત સાંભળવા આનંદ શું આવે? ત્યારે ગુરુએ કહ્યું કે તું સાધક છે, જે વાત ખોટી પણ હોઈ શકે એ વાત તારે બીજાની સામે કહેવી છે, રસથી કહેવી છે. તું કહેજે હું સાધક છું. તું વિચાર કર કે તું ખરેખર સાધક છે. એક બહુ મજાનો પોઈન્ટ આજે તમને આપું. તમે પાર્ક
ટાઈમ રિલિજિયસ મેન છો કે ફૂલ ટાઈમ? તમે બિઝનેસમેન ફૂલ ટાઈમ છે, બરોબર? ઘરે હોય ને કોઈ સોદાની વાત આવે તો મોબાઈલ ઉપર સોદો કરી નાખો. રાત્રે ઊંઘતો હોય તો પણ શું થાય? પેલો સટોડિયો હતો અને તાવ આવ્યો, ડોક્ટર આવ્યા, ડોક્ટરે માપીને કહ્યું 103. આટલો બધો તાવ? પેલા 103 સાંભળ્યું, સટોડિયો હતો, લિયા. એકસો 2 થયું તો દિયા. તમે ફૂલ ટાઈમ બિઝનેસમેન ખરા, તો રિલિજિયસ મેન તરીકે ફૂલ ટાઈમ ખરા? દેરાસરમાં ઉપાસ રહ્યો, ત્યાં તો સાધક છો. ઈચ્છા એવી છે કે 24 કલાકના સાધક તમે, અને એટલે એકદમ આવશ્યક છે અને પ્રભુની આજ્ઞાની વિરાધના કરવી પડે છે. ત્યાં દુખાતા હૈયે તમે કરો, પણ બિનજરૂરી રીતે પ્રભુની આજ્ઞાની વિરાધના તમે કરો છો. નિંદા કરવી તો બિનજરૂરી છે, અને પ્રભુની આજ્ઞાનું વિરાધન છે. તમે શા માટે કરો? પાંચમો માર્ગ આ બતાવ્યો કે તમે પ્રભુની આજ્ઞાને જેટલા વફાદાર રહેશો એટલી શાંતિ તમને મળશે. મનો પ્રસન્નતા મેતી પૂજ્યમાને જનેશ્વરે, ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કયું, પૂજા અખંડિત એ. પ્રભુની પૂજા એટલે પ્રભુની આજ્ઞાનું પાલન, અને જેમ જેમ પ્રભુની આજ્ઞાનું પાલન થાય તેમ તમે પ્રસન્નતા વધતી જ જાય તમારી. અમે સતત પ્રસન્ન છીએ એનું કારણ શું? પ્રભુની આજ્ઞાનું પાલન. તમારી પાસે પણ પ્રભુની આજ્ઞાનું પાલન જેટલું બધું આવે એટલી શાંતિ તમારી પાસે આવે. આજે પણ એવા અબજોપતિ છે કે જે લોકો બિલકુલ સરકારી કાનૂનને આધારે જ બધો ધંધો કરે છે, બિલકુલ વાઇટ. એ કે ઓછું કમાયા માનીશું, પણ આ ક્યાંક પકડાઈ ગયા, રેડ પડી અને કેટલાય દિવસો સુધી હેરાન પરેશાન થવું પડે. અને રેડ પાડે એટલે આને ત્યાં પાડે, આના ત્યાં નામ મળ્યું પેલા ત્યાં પાડે, પેલા ત્યાંથી પેલાને ત્યાં પાડે. કેટલા બધા લોકો હેરાન પરેશાન થઈ જાય. આજે છે જે લોકો દાન આપે ચેકથી આપે છે, 1 કરોડ 2 કરોડ, એ કે બધું વ્હાઈટ જ છે અમારી પાસે, અમારે કઈ બ્લેક છે જ નહીં. અમારે સરકારથી કઈ સંતાડવાનું છે, ગમે ત્યારે આવે, ચોપડું જોઈ લો, બિલકુલ ચોખ્ખું છે. આથી કેટલી શાંતિ મળે બોલો. આનંદ ઘનજી ભગવંત તમારા જીવાતા જીવનની વાતો કરે છે કે તમે આ રીતે જીવવું, આ રીતે ધંધો વગેરે કરો, આ રીતે તમારા જીવનમાં રહો તો તમને અપૂર્વ શાંતિ મળે. આનંદ ઘનજી ભગવંતના આપણે બહુ જ રીડી રહીશું. શરૂઆતમાં પરિસર પહેલા આપણે એમને જ પીધેલા એક જ પંક્તિ, ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો, અને એક શબ્દ પરમ પ્રેમ. એ પરમ પ્રેમમાં ડૂબવાની આપણે કોશિશ કરીએ. અને હવે એમના શબ્દો લઈને એક પરમ શાંતિમાં, દિવ્ય શાંતિમાં જવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. તો આનંદ ઘનજી ભગવાન કેટલો બધો ઉપકાર કરી રહ્યા છે. એ કહે છે કે પ્રભુ શાસનમાં જે આવી ગયો એ અશાંત ક્યારે હોય નહીં, એ દુઃખી ક્યારે હોય નહીં. સ્તવનામાં પણ કહ્યું, ગઈ દીનતા સબહી અમારી,
પ્રભુ તુજ સમકિત દાન. પ્રભુ જે ક્ષણે તારું શાસન મળ્યું, જે ક્ષણે તારું સમ્યક દર્શન મળ્યું, બધી જ દીનતા સમાપ્ત થઈ ગઈ. આ નથી ને આ નથી, કોઈ વાત નથી. મજાથી જીવન જીવું છું. અમને ક્યારે પણ પૂછ્યું, અમે શું કહીએ? સાટામાં, પરમ સાટામાં. એમ તમારો પણ આ શબ્દ આવી જવો જોઈએ. કેમ છો? મજામાં? અરે બહુ મજામાં, સાટામાં. દેવ ગુરુ પસાય, લક્ષ્મીજી પસાય નહીં. હવે દેવ ગુરુ પસાય તો એ પરમ શાંતિ તમને બધાને મળી જાય.